પાટણના રાધનપુરમાં જનતાની સમસ્યાને વાચા આપતા સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। રાધનપુરના મેઇન બજારમાં છેલ્લા 15 દિવસથી ઢીચણસમા પાણી જે છે તે ભરાઈ રહેવાના કારણે વેપારીઓના ધંધા રોજગાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયા હતા અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા। સંદેશ ન્યૂઝ દ્વારા સમસ્યાને પ્રકાશિત કરતા જ પાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને બજારમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી। ગંદકી અને ભરાયેલા પાણીની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળતા જ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને સંદેશ ન્યૂઝના અહેવાલનો આભાર માન્યો છે। राधनपुर में संदेश न्यूज अहवाल बाद राधनपुर पालिका घोर निंद्रामांथी जागी छे। राधनपुर जे मेन बजार में गई काले जे तळावनो ओवरफ्लो थता पाणी में गरकाव थयो हतो तेने लईने वेपारीओने भारे हालाकीनो सामनो करवो पड्यो हतो। तेने लईने संदेश द्वारा जरे जे सतत ग्राउंड पर पहोंचीने जे रिपोर्ट अहवाल रजू कर्या हता अहवालो रजू करता समग्र जे मेन बजारनो विस्तार छे ते मेन बजारनो वरसादी पाणीनो जे पाणीनो निकाल करवामां आव्यो छे पाणी निकाल करवामां आवतो जे वेपारीओ छे राहतनो श्वासनो राहत लीधी छे। ચોક્કસથી કહી શકાય છે કે જે પાણીનો નિકાલ કરવાના કારણે હાલ તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે માર્ગ પર પડેલા મસ્ત મોટા ભૂવાના સમાર કરવામાં કામ કરવા તેવી માંગ કરવામાં આવી છે। ચોક્કસથી જે રીતે આપ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જે માર્ગમાં પાણી ભરાવાના કારણે હાલ તો માર્ગ પર મસ્ત મોટા ભૂવા પડી ગયા છે તેને લઈને લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે। પરંતુ પાલિકા ઊંઘતું તંત્ર જે અહેવાલો રજૂ થયા બાદ જે તંત્ર જાગે છે પરંતુ ચોક્કસથી તેઓની કોઈની ફરજ સમજીને કોઈ અહીં પહોંચતા નથી। તેને લઈને અહીંના એક વેપારી જોડાયા છે। દાદા કાલે પાણીની સ્થિતિ અહીં કેવી છે પાણીની સ્થિતિ કેવી રીતે કાઢવામાં કોણ કોણ અધિકારીઓ અહીં આવ્યા હતા? અહીંયા સંદેશ ન્યૂઝ વાળા માણસો આવ્યા હતા। એવા સંદેશ ન્યૂઝના માણસો આવ્યા અને આ પાણીનો એમણે વિડીયો ઉતાર્યો। આ પુલિયાથી કરી અને બસ સ્ટેન્ડ સુધી જે પાણી હતું જેવો એમને વિડીયો જોયું પાણી અને જેવું એમણે માણસોને કીધું એવા તરત જ માણસો આજે 10 દિવસ 15 દિવસથી વેપારીઓ હેરાન થતા હતા અને જેવો એમણે આ વિડીયો ઉતારી અને સંદેશમાં મૂકવાનું કર્યું એવા જ માણસો આવી અને પાણી ખાલી કર્યું અને એક દિવસની અંદર પાણી ખાલી કર્યું ને કે આ સંદેશ ન્યૂઝનો આભાર માનું છું કે એમણે એક જ દિવસની અંદર પાણી ખાલી કરાયું જ્યાં 10 દિવસ 15 દિવસથી પાણી ભર્યું હતું। ધંધા ઉપર કેવી અસર પડતી? ધંધા ઉપર અસર એવી કે 10-15 દિવસથી આ પુલિયાથી કરીને બસ સ્ટેન્ડ સુધી ધંધા હાવ ઠપ થઈ ગયા હતા। ચોક્કસથી જે રીતે હાલ તો સ્થાનિક વેપારીઓ સંદેશ ન્યૂઝનો આભાર માની રહ્યા છે તેને લઈને ચોક્કસથી કહી શકાય છે રાધનપુરનું તંત્ર સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જાગ્યું છે। રાધનપુરનો મેઇન બજારનો જે સમગ્ર માર્ગ પાણી ગરકાવ હતો પાણીમાં ગરકાવ હતો તે પાણીનો હાલ તો નિકાલ કરવામાં આવ્યો છે। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, રાધનપુર।